હું સ્નેહલ નાગેશેઠ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના ડીન છું અનંત નેશનલ યુનિવર્સિટીમાં. અને અમારો આ કાર્યક્રમ છે એક પ્લેટફોર્મ બનાવ્યું છે કે જેના ઉપર ચર્ચા થઈ શકે આર્કિટેક્ચર ફોર ઓલ, કોલ ઓફ ધ ફ્યુચર, જેની અંદર વાત છે કે સૌના માટે આર્કિટેક્ચર છે. આર્કિટેક્ચર જે ખાસ કરીને વધારે પડતું એવું દેખવામાં આવે છે કે બધાને પહોંચતું નથી, કારણ કે ઘણા બધાને તો પોસાતું પણ નથી. એટલે અમે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આ આર્કિટેક્ચર સૌના માટે થઈ શકે, આ આર્કિટેક્ચર કોઈને પાછળ છોડી ના દે. અને આર્કિટેક્ચરની જે ચર્ચાઓ છે જેની અંદર આપણે વાત કરીએ છીએ કેવી રીતે જીવવું, કેવી રીતે આપણે મુલાકાત કરી શકીએ, ખાલી માણસને માણસના વચ્ચે, માણસને નેચરના સાથે, માણસને બધાના સાથે વાત કરી શકે. પબ્લિક સ્પેસ પણ આપણે જો નક્કી કરતા હોઈએ તો એ પબ્લિક સ્પેસ સૌના માટે છે. આપણે સૌનો વિચાર રાખીને કરીએ. જે રીતે આપણે વિચારીએ છીએ કે આ જગ્યા ખાલી બાળકો માટે છે, ખાલી ઉંમરલાયક માટે છે, એવી રીતના નહીં, પણ સૌના માટે છે. અને આર્કિટેક્ચરથી સૌની સાથે એક વાર્તાલાપ ઊભો થઈ શકે અને એ જગ્યાએ આપણે બધા જ માટે એક એક્સપિરિયન્સ કરાવી શકીએ. અને આર્કિટેક્ચરથી એ વસ્તુ થઈ શકે એમ છે. અને આ આર્કિટેક્ચર આપણે જોઈ રહ્યા છીએ કે જે ઘણા પ્રશ્નો પૂછી રહ્યું છે કે કઈ જાતના મકાનો બાંધવા, કઈ જાતના નવી રીતના મકાનો બાંધવા, જેથી કરીને કે આપણે ક્લાઇમેટની સામે લડી શકીએ, આપણે ખૂબ કાળજીપૂર્વક આપણું જીવન જીવીએ, એ સૌના માટે એ આનંદપ્રિય થઈ શકે. અને એ રીતના આપણે બનાવવાની કોશિશ કરીએ છીએ. આ બધી ચર્ચાઓ થવાની છે કે આર્કિટેક્ચર સોસાયટી સાથે તો જોડાયેલું છે જ, પણ આર્કિટેક્ચર ક્લાઇમેટ સાથે જોડાયેલું છે, આર્કિટેક્ચર ઇકોનોમિક્સ સાથે જોડાયેલું છે, આર્કિટેક્ચર વેલબિંગ સાથે જોડાયેલું છે, આર્કિટેક્ચર એક નવી પરિભાષા ઊભી કરી શકે છે અને ચેન્જ લાવી શકે છે. એટલે આર્કિટેક્ચરને ખાલી જીવવાના એક માધ્યમ માટે, ખાલી એક નીડ, જે આપણે કહીએ છીએ કે રોટી કપડાં મકાનમાં આર્કિટેક્ચર આવી જાય છે, એમ નહીં, પણ આર્કિટેક્ચર ઘણું બધું બદલાવ લાવી શકે છે. અને એ પરિભાષાનો આપણે એક ભાગ બનીએ એવો આશય છે. આ સેમિનારમાંથી કેટલા દેશોમાંથી ભાગીદાર? આ સેમિનારમાંથી 6-7 દેશોમાંથી ભાગીદાર છે. સાઉથ આફ્રિકાથી પીટર રીચ આવ્યા છે, મધુરા તિલકે આવ્યા, પ્રેમ તિલકે આવ્યા છે શ્રીલંકાથી, મરીના તબસ્સુમજી આવ્યા છે બાંગ્લાદેશથી, અમારી સાથે 2 બીજા પ્રોફેસર આવ્યા છે લિસ્બનથી, અમેરિકાથી બી વાત કરવાના છે. એટલે જુદા જુદા પ્રકારની ચર્ચાઓ થશે જુદી જુદી જગ્યાઓથી. આઈડેન્ટિટી, આપણી ગ્લોબલાઇઝેશનની કન્ડિશન જે થઈ રહી છે એની અંદર આપણી આઈડેન્ટિટી જે ખોવાઈ રહી છે, તો આપણે કઈ રીતે નવા ભારતની આઈડેન્ટિટી ઊભી કરી શકીએ કે જેથી કરીને આપણે આજની વાત કરી શકીએ અને આ આઈડેન્ટિટી આપણી સાથે સંકળાયેલી હોય, આપણા ડેવલપમેન્ટ સાથે બી સંકળાયેલી હોય અને આપણી ફ્યુચર સાથે જોડાયેલી હોય અને આપણી પાસ્ટની બી વાત કરી શકે. એ બેઉ વસ્તુ સાથે આપણે જોડી શકીએ, પણ આપણી ખુદની હોય, એક ગ્લોબલ આઈડેન્ટિટી ના હોય, એવી વાત છે. Madhura Tilak, Prema Tilake, and we have Peter Rich, who's coming from South Africa, and we have Marina Tabassum, who's come from Bangladesh. And they're all here to give us a discussion on architecture for all and call of the future, because we're looking at the idea of the future. So if you have any questions, you can raise them there. So, आप start the information, they will ask the questions. Yes. Sir, what you have done in Sri Lanka for development of architecture, please explain in detail.
We can talk about the project that he discussed. Yeah. We can talk about the ideas that he has. And I think maybe we can take it from there and we can talk about the Jaffna project, discuss the idea that you have, which talks about joy for all and architecture with that joy. So the project, I explained a few projects, and the principal one is a building called the Jaffna Cultural Center, which is built in Jaffna, which is the capital of the northern province of Sri Lanka, which is a predominantly Tamil community, and it was built with funding from the Indian government and completed a year ago. And what I talked about was how the architecture of the building was created, how a contemporary building was created which respects the traditions of the place, but also about its usage or its lack of usage, which is a great pity that the building, public spaces cannot be put to good use overnight unless there is good management from policymakers, from bureaucrats, from governments. And that process, you need very mature people in those positions to use facilities like this for the benefit of people. And that process has not happened yet. It's happening very slowly. So, and that is true of public spaces all over the world. And that is the aspect that I talk about. On a kind of more theoretical learning front, I have a theoretical underpinning of this based on an idea of a bill of rights for people who use buildings, not for us architects, that things that they should be demanding from the people who ask them to live in a particular building or work in a particular building. So that's the kind of broader educational thinking framework. Now, what are the challenges you are facing in architecture in present times, sir? I think the biggest challenge is in Sri Lanka right now is that we experienced economic bankruptcy a year ago, and we are still suffering from the effects of that. We will suffer from that for another 10 years. And that has stunted the growth of the economy, it has affected the livelihoods of people, and really there is no money left for architecture at the end of the day, because people have more pressing needs. So we face huge challenges in Sri Lanka. Okay, thank you, sir. ये 3 दिन का प्रोग्राम होने वाला है, उसके बारे में कुछ बताइए ना, क्या क्या? So, Yeah. 3 दिन में हम 3 डिफरेंट आर्किटेक्ट्स अलग अलग जगह से जो आए हैं वो यहाँ पे आके शुरुआत करेंगे, उनके विचारधारा से क्या बोलेंगे, क्या क्या आर्किटेक्चर के लिए है, क्या सबके लिए है आर्किटेक्चर, और कैसी तरीके से आर्किटेक्चर कई अलग अलग विषयों के साथ जुड़ा हुआ है, सोसाइटी के साथ जुड़ा हुआ है, लोगों के साथ जुड़ा हुआ है, एक्सपीरियंस के साथ जुड़ा हुआ है, पॉलिटिक्स के साथ जुड़ा हुआ है, और सारी अलग अलग जो चीज़ें हैं जिसके साथ जुड़ा हुआ है उसकी चर्चाएं होंगी। और उसमें पीटर रिच आ रहे हैं अफ्रीका से, वो अफ्रीका की बात करेंगे और वहाँ के जो लोगों के साथ उनका जो रिलेशनशिप है बनाने की और उसकी परिभाषा की बात करेंगे। और मरीना जी हैं वो बात करेंगी बांग्लादेश की, और बांग्लादेश के जो डेल्टा रीजन में जो पानी के चढ़ाव उतार से ज़मीन धंस जाती है उसके लिए उनकी जो फाउंडेशन है वो काम करती है, और बहुत ही लोगों के साथ बहुत जो ज़मीन चली जाती है तो उनके घर भी चले जाते हैं, तो बहुत मुश्किलें जो आती है उनके लिए जो घर बनाते हैं उनकी बातें करेंगे। तो आप Yes. Mr. Peter,
what is the transformation taking place in South Africa in architecture? How it is relevant in the present context? You just explain. Is this working? It is working. It's working for me. Working? Yeah. Okay. We're in a similar situation to Sri Lanka. You know, our there's been state capture. We were the 8th economy in the world when I was a student. Okay, it was at an unfortunate time when we had apartheid, and I was one of the few professionals who contested the fact that there was a worldview that was a sort of Anglophile, Calvinist, Christian, Judaic one that worked for a few but excluded everybody. And I think my message to architectural students today is that you have to take almost an activist stand, a responsible Which course you are studying about yourself? Just Hi, I am Soumya Kumari. I am from 4th SEM. So this was the project about our previous semester, which was the 3rd semester, and I am in architecture from 4th SEM architecture. say all the best. River, Sabarmati, and also the roofing system which we had. So my design was that it had a library. My function was to design a library and these library and a bookstore. So the library was above the ground and the bookstore was below the ground. Obviously, because library need a natural light and bookstore can be done with the artificial light also. So this was my project here. So I have designed a library which was above the ground and a bookstore which was below, and it was connected with a spiral staircase. So the user has to, if the user has to visit the library, it is above the ground, and also to purchase any book, the user can go down using this spiral staircase. And I have named this library as a subterranean pages, which because the subterranean means which is beneath the ground, and so my library is beneath the ground. And moreover, the punch hole in the ground allows the direct flow into the bookstore, and it also creates an extraordinary places for the user to view the river which was beside the site. No, will the library will be cool in summer also Yes. without AC. Yes. So the material which I used in the library was the wooden louvered windows, and Yeah. it was the horizontal wooden louvered windows. Yeah. So that if there is sufficient light, then louvers can be closed. If there is not, so louvers can be opened. So the material solution was that I have used the wooden walls Yeah. for the library to be cool enough, and also the projection of the windows was large enough so that even if there is the harsh sunlight, so the projection of the shade would be better. Have you used recycled products also for this? So the wooden walls was made out of the recycled wooden panels which was present in the Ahmedabad. The main focus was that these wooden walls should have the woodens which are being recycled or sustainable. And also, speaking about the construction, we were able to build a wall construction of that. So ours was the Sarita house. So we did a wall section of the Sarita house, which has these components which we defined, and it had a sloping roof, and also the material which is being used in this building, which was the concrete, and the roofing system was the matte roof tiles. Okay, thank you.